જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના વોડીસાંગ ગામે રણુજા દામદેવ વીર મંદિરે આગામી ભાદરવા સુદ નોમ દશમ અને 11 ત્રિદિવસીય લોકમેળામાં તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવા મામલે ગ્રામજનોનો સખત વિરોધ। નવા રણુજા રામદેવ પીર મંદિરે ત્રિદિવસીય મેળો પરંપરાગત રીતે નહીં યોજવામાં આવે તો લોકમેળો નહીં યોજાય તેવી ગ્રામજનોએ આપી ચીમકી। 50 વર્ષથી પરંપરાગત મેળો યોજાય છે, જેમાં તંત્ર દખલગીરી નહીં કરે। ગ્રામજનો કાલાવાડ તાલુકાના વોડીસાંગ ગામે રણુજા ધામે રામદેવ પીરના સાધીને 50 વર્ષથી રામદેવ પીરના મંદિર આંગણે સાંસ્કૃતિક લોકમેળો યોજાય છે, ત્યારે આ વર્ષે કાલાવાડ મામલતદાર કચેરી દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી મોટો મેળો યોજવાની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે ગ્રામજનો દ્વારા લોકમેળો ટેન્ડર પ્રક્રિયા ન થાય તે બાબતે સખત પ્રક્રિયાનો વિરોધ કરવામાં આવ્યો છે। 50 વર્ષથી સાંસ્કૃતિક રીતે લોકમેળાનું આયોજન ગ્રામ પંચાયત અને મંદિર દ્વારા કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે એકાએક તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી મેળો યોજાય તે મામલે ગ્રામજનોએ જણાવ્યું હતું, જેથી ગ્રામજનો સહિત મંદિર દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે। આજ રોજ દેવપુર ઓડિશા ગામનો રહેવાસી રાવજી મંજી મારું નામ। આ ગામની અંદર મેળો 50 વર્ષથી ભરાય છે, તો આનો મામલતદાર તો ગમે તે વિરોધ કરે, ખોટા ટેન્ડર નાખે અને આ મેળાનો સખત વિરોધ કરે છે, તો આમાં નાના માણસો ઘણા રોજગાર ઉપજે છે અને ગ્રામ પંચાયત પાણી પૂરું પાડે, ગ્રામ પંચાયત બધી સેવા પૂરી પાડે અને આ જોઈ અને કોઈ પણ જાતની પ્રક્રિયા ખોટી હાથ ધરે તો આની માટે સખત અમારો વિરોધ છે। આ આજે નહીં બને અને કાલે નહીં બને। આ 50 વર્ષથી અમે આજે અમારા વડવાથી માંડી અને જગ્યાવાળા અને બધા સાથ સહકારથી આ મેળો અમે કરી। આ મેળાની અંદર ખોટી દખલગીરી કરે અને આ ધાર્મિક મેળો છે। આ ધાર્મિક મેળાની અંદર નાના માણસો 100 માણસનો કુટુંબમાં નભાવ કરે। આની અંદર કોઈ જાતની કોઈ ખોટી આવક જાદી છે નહીં અને આની અંદર ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરે તો ગ્રામ પંચાયતને હું ભોગવું અને ગ્રામ પંચાયત પાણીનો ખર્ચો, સફાઈ ખર્ચો, ટોટલિંગ ખર્ચો ગ્રામ પંચાયત ભોગવે, તો બીજો ટેન્ડર પ્રક્રિયા શું કામ મામલેદારને ભોગવવી પડે, કરવી પડે। અને જયરામદેવજી, હું કમાણી કમલેશ ઠાકરસિંહભાઈ રણુજા ઓડિશાથી બોલું છું અને અમે અહીંના રહીશ છીએ। આજ આ રણુજાના મેળા વિશે જે તંત્ર અમારા લોક મેળાની અંદર દખલગીરી કરે છે એ ન કરે અને આ મેળાની અંદર આજ વર્ષો થયા જ્યારથી મંદિરની સ્થાપના થઈ એટલા વર્ષો થયા આ મંદિરની અંદર દર વર્ષે ભાદરવા નોમ દસમ 11નો મેળો યોજાય છે। એ મેળાની અંદર અમે અમારું ગામ સાથ સહકાર આપે છે, બે મંદિર સાથ સહકાર આપે છે અને અહીં આ ગામડું છે, કોઈ શહેરીકરણ છે નહીં, એટલે આ ગામડાની અંદર આસપાસના બધા માણસો શ્રદ્ધાળુઓ નોમના દિવસે દર્શન કરવા આવે છે અને મેળાનું મનોરંજન થાય એ મનોરંજન માણવા આવે છે। તે પછી બે મંદિરની અંદર ભજન ચાલુ હોય છે 3 દિવસ આખી રાત અને ભોજન બે મંદિરની અંદર 24 કલાક હરિહરની આકલ પડે છે, ભોજન આપે છે, પ્રસાદ આપે છે અને આ સાંસ્કૃતિક મેળો છે। મેળાની અંદર કાનગોપી હોય છે, નાટક મંડળી હોય છે, તે પછી રામદેવ પીરના આખ્યાન કરે છે, લોકો રામા મંડળ રમે છે। આ સાંસ્કૃતિક મેળો છે, કોઈ ઓલો મેળો નથી, મોજ શોખનો મેળો નથી, આ સાંસ્કૃતિક મેળો છે। તો આ ધાર્મિક સંસ્થાની અંદર આ ધાર્મિક સ્થળ છે, આ ધાર્મિક મંદિરની અંદર ગ્રામ પંચાયત અને મંદિરવાળા સાથ સહકાર આપે છે। તો આ મંદિરની અંદર અમે સરકારને નમ્ર વિનંતી કરી છે કે આમાં આ મેળાની અંદર આ કોઈ પણ પ્રકારની દખલગીરી ન કરે અને જે રીતના આજ વર્ષોથી મેળાનું આયોજન થાય છે તો મેળામાં ગ્રામ પંચાયત અને મામલતદાર સાહેબ સંપી અને સાથ સહકાર આપી જે રીતના મેળો યોજાય છે એ રીતના મેળો યોજવા માટે નમ્ર અપીલ કરી છે, એ નમ્ર વિનંતી કરી છે। તો જય રામદેવજી બધાને।